મટતી નહીં દેવી એ મારી સિંધુ મેલડી માં વારી જાવ એ મારી વાજેલિયાની દેવી તને વારી જાવ એ મારી સિંધુ મેલડી માં વરવા બાપાની દેવી હે મારી પોતી માની દેવી મારી સિંધુ મેલડી હે માં હે મારી સિંધુ મેલડી માં એ સિંધુ રમે માડી મેલડી રમે ચંદ્રોડા ગામમાં મેલડી રમે મિત્રો પાટણ પરગણાની વાત છે. દેવી પૂજક સમાજનો એક અમર ઇતિહાસ. કાળીવેલ સમાજ જે માતાજીના નામે ભગવતીના નામે જેણે કામ કર્યા છે એનો ઇતિહાસ છે. આ વાર્તા લખનાર ભીખાભાઈ આત્મારામભાઈ ગામ ચંદ્રોડા, એનો સુંદર પ્રયત્ન છે પોતાના બાપ દાદાની દેવીની વાત કરવાનો. અને આ વાર્તા શરૂ કરતા ભુવાજી અમથા બાપાને આજે હયાત નથી, માં ભગવતી એમના આત્માને શાંતિ આપે એવા ભાવ સાથે પ્રભાત સોલંકી રજૂ કરું છું. માં સિંધુ મેલડીની દેવી પૂજક સમાજની એક લોક વાર્તા. તો હાલો મારો બાપો લિયો માના મઢડાની વાતો કરું છું મારો બાપ. આશરે 1200 વર્ષની વાત છે. 1200 વર્ષ ઉપરની વાત. પાટણ પરગણાની માલપા જદી સોલંકી દરબારોનું રાજ હતું એ વખતની વાત છે.
જેમ જગતના ચોકની માલિપા હિમાલયમાંથી માં ભગવતી ગંગા નીકળે ને એની પૂજા થાય છે, પાટણ પરગણાની માલિપા માં ભગવતી સરસ્વતીની પૂજા થાય છે, અને એવી સિંધ પ્રદેશની અંદર સિંધુ માતા સિંધુ નદી છે, અને ન્યા પ્રગટેલી માં ભગવતી સિંધુના નામે ઓળખાય છે. એવી સિંધુ માતાની વાત કરવી છે, પાટણ પરગણાની સિંધુ મેલડીની વાત કરવી છે મારા બાપ. વારી જાવ દેવી તને વારી જાવ, પાટણ પરગણામાં સોલંકીના રજવાડા રહી ગયા હતા. જયસિંહ સોલંકીનું રાજ હતું. પાટણ ધણી જેને 282 ગામ, સોલંકી કુળ, અને જ્યાં ભગવતી ની વાતનો ઇતિહાસ છે એનાથી શરૂ થાય છે. જયસિંહ સોલંકી ઉંમર થઈ છે 60-70 વર્ષની, પણ ભગવતીએ દીકરો નથી દીધો. એક દીકરી છે. આ વાર્તા શરૂ થાય એ પહેલા સિંધ પ્રદેશની માલિપા જવું પડે, જ્યાં સિંધુ નદી છે. અને એ વખતે સુમરો જેનું નામ છે હમીર, અને એની ઘરવાળીનું નામ છે કકુ. પણ હમીરની રાડ કેવા છે કે મલક ને માથે હમીરની હામું કોઈ થાય નહીં ને. હમીર માથા બારે ને હમીર બળુકો હતો, અને લૂંટ કરે, મારઝૂડ કરે, અને મારી નાથ ભગવતીની વાતો રાખવી. એક વાર હમીર કેવા છે કે સિંધુ નદીના કાંઠે ઉભેલો, અને તે સિંધુ નદીની માલિપાથી કહેવા છે કે ભગવતી પ્રગટ ત્યાં તે હમીર ને કીધું કે હમીર, પણ હમીર કહેવા છે કે ભગવતીની હામું જોઈ રહ્યા, આ રૂપની હામું જોઈ રહ્યા, માં ભગવતીનો કહેવા છે કે અલંકાર જોઈ રહ્યા. મૂકી દે મૂકી દે મૂકી દે, માર ફાડના ધંધા મૂકી દે, અને કરી લે મારું ભજન. જો જગતની માલિપા નામ રાખું તો એમ માનજે કે આજ સિંધુ માતા બોલું છું મારા બાપ. હમીર માતાજીને ઘરે લાવે, મારી સિંધુ માતાનું હમીર ભજન કરે. હમીર તેથી નમી ગયો, દેવીને નમી ગયો. હા, હે દેવી મારું કામ કરીશ કે હમીર એકવાર મારું ભજન કરી લે, અને જગતમાં જો તારો ડંકો વગાડું તો એમ માનજે કે માતા સિંધુ બોલી હતી. હમીરની ઘરવાળી કકુ માતાજીનું ભજન કરે, હમીર ભજન કરે. પણ સિંધુ માતા કહેવા છે કે હમીર નો પડ્યો બોલ પાળે હોય, એક બોલ માંડે ને તેથી કહેવા છે કે માં સિંધુ 51 બોલ પાળતી આવે. માતાજીએ કામ કરવાના શરૂ કર્યા, અને હમીર કહેવા છે કે માર ફાડીને માલપાથી હમીર આજ માતાજીનો ભૂવો બની ગયો, માતાજીનો ભગત બની ગયો, અને માતાજીનો ઉજાગર બની. અને મલકને માથે કહેવા છે કે કોઈકનું પૂછાણું હોય, કોઈકની દેવના કામ હોય, તે હમીર એની સિંધુ માતાને લઈને જાતો, અને હમીરના બોલે કહેવા છે કે માં સિંધુ કામ મંડી પાર પાડવા. હમીરની હારે માતા સિંધુ કામ કરે, હમીરના કામ કરે માતા, હમીરનો એ બોલ પાળતી આવે. હમીર મારા બાપ, આમ તો જગતની કોઈ દેવીના કોઈ મેલા કારણના કામ હોય ને, કદાચ મને સિંધુનું તો મોર કરીને હું આગેવાન થઈને ભાંગીને ભૂકા કરું હો,
પછી તો હમીરની જગતની માલિકમાં કહેવા છે કે 33 કરોડ દેવાળોની જ્યાં નાત્યું હોય એ કહેવા છે કે કોઈકના માંડવા હોય, કોઈનું પૂસાણું હોય, કોઈની રમેલ હોય ને ત્યાં હમીરના આગેવાની થતી ને હમીરને આગળ બેહાડે. અને માંડવાના રમેણના કંઈક કામ ઉકલે એટલે હમીરને કહેવા છે કે સિંધુ માતાની દયાથી કામ પાર પડે એટલે નવ સાંજરી ભેંસ ભેટમાં મળે. નાગોરી બેહું હો. આમ કરતા કરતા કહેવા છે કે દિન ગણતા માસ ગયા, વરસ દાડા વીતી ગયા છે ને હમીરના વાડાની માલિક હવા હો જેટલી નવ સંદરીયું ભેંસો, ધોળા પીલડા વાળી કુંડિયું ભેંસો કહેવા છે કે આટી સિંગડીયું રહી ગયેલી અને જણે હાથીણુંના બસા બાંધ્યા હોય ને એવી હવા હો જેટલી બેહું બાંધેલા આંગણે. મારી દેવીને વાતું રાખવી રાખવી. આમ હમીર કહેવા છે કે હમીર ને કકુ માતાયુના કામ કરતો જાય, ભેહું હાસવતા જાય. પણ હવે તો ભેંસ્યું એટલી થઈ જાય ને કે હમીર ને કકુની ભેંસ્યું સારવાર માટે માં સિંધુ પોતે આવે હો. એ ભેંસ્યું ને દોવી વલોણા કરવા મારી માં સિંધુ દોડી દોડીને કામ કરે. સિંધુ નદીના કાંઠે ભગવતીએ કહેવા છે કે હમીરનો આવો રૂડો માળો બાંધ્યો છે અને મારા નાથને વાત રાખવી કે એ વખતે પાટણ પરગણું છે અને પાટણ પરગણાની માલિકમાં વાત કહેવા છે કે જયસિંહ સોલંકી દરબાર બાસી ગામના ધણી અને એને દીકરી છે અને દીકરી જુવાન થયા છે અને દીકરીના લગ્ન લેવાના. ભગવતીએ કહેવા છે કે જયસિંહ સોલંકીને દરબારને દીકરો નથી આપ્યો પણ દીકરી જુવાન થતા કહેવા છે કે દીકરીના લગ્નિયા લેવાના. અને દરબાર વિચાર કરે, પોતાના સેનાપતિઓને બોલાવ્યા, હગાને બોલાવ્યા, કારભારીને બોલાવ્યા, દીકરીને કરિયાવરમાં દેવું છે. સામે પણ કે માલદાર રજવાડું છે, ન્યાની પણ હીરા માણેકનો પાર નથી પણ કંઈક એવું આપવું છે. ત્યારે કોકે કીધું કે દીકરી બાને કરિયાવરની માલિકમાં જો દેવું હોય ને તો જગતની માલિકમાં જોટો ન જડે એવી સિંધ પ્રદેશની માલિકમાં હમીર છે, માલધારી છે. અને એના આંગણે માં ભગવતીની દયાથી નવ સાદરીઓ ભેહું, એક ને એકવી ભેહું કહેવા છે કે જેના વાડે છે અને દેવીને ગમે ને એવા જેના હાથીના બચ્ચા બાંધ્યા હોય ને આવી ભેંસું તો દીકરીને કરિયાવરમાં આપ્યું હોય ને તો સિદ્ધપુરનું નામ રહી જાય. આજ પાટણ ધણીનું નામ રહી જાય મારો બાપલિયો. દીકરીને કરિયાવરની માલપા હમીરની ભેંસું લાવીને આપો, નવ સંદેરીયું નાગોરી ભેંસું. દરબારે હુકમ કર્યો, બાચ પછી મહાજનને બોલાવ્યા, વેપારીને બોલાવ્યા કે જાવ સિંધની માલિકા અને જે હમીર પૈસા માગે ને પૈસા રોકડ મૂલવી દેજો. જેટલું નાણું માગે એટલું પાટણનો ધણી દેવા તૈયાર છે પણ ભેંસું આપણા આંગણે જોયો. દીકરીને કરિયાવરમાં દેવી છે. પાટણનું માજન આવ્યું સિંધમાં, હમીર કકુના આંગણે વાત નાખી. હમીર પાટણ મલક માંથી આવી છે, ગુજરાત માંથી આવીએ છીએ અને અમારા દરબારની દીકરીના લગ્ન સન તમારી ભેહુના વાવડ સાંભળ્યા હતા અને દીકરીને કરિયાવરની માલિકા ભેંસ્યું આપી છે ને બોલો પૈસા. કદાચ ત્રાજવે તોડીને નાણું માગે એટલો પાટણનો ધણી તમને દેવા તૈયાર છે પણ આજ ભેંસ્યું લીધા વગર પાછું જવું નથી. આમ કરીને કહેવા છે કે માજન હમીરની આગળ ભેહુની માગણી કરી છે મારા બાપ. હમીરે કીધું કે ભલા માણા કઈ ભેંસું વેચવાની ન હોય, આ તો મારી દેવની પ્રસાદી છે. પાટણના ધણીને કહેજો કે એમ ભેંસું ન મળે. માજન પાછું આવ્યું પણ આ તો પાટણના ધણી કે ભેંસું લાવવી કેમ? કોકે કીધું કે ખાપરો ને કોડિયો આપણા મલકના બે સોર છે, પકડી લાવો, પકડી હોપો કામ. એટલે ખાપરા કોડિયાને બોલાવ્યા. ખાપરા કોડિયા માગ્યા મૂલ મળશે
પણ આંગણે આપણે બેહું જોઈ દરબાર કોઈ વાંધો નહીં, ઠાકોરો ને કોડીઓ આવ્યા, સિંધની માલિપા કહેવા છે કે પગલા પાડ્યા, પણ એ વખતે કહેવા છે કે હિરિયા લાસુડીનું જોરો અને તેથી કહેવાય છે કે સિદ્ધ મલકની માલિકા હિરિયાનું પારગરી હિરિયા લાસુડી આજ પોતાની દેવને જમાડવા બેઠા ને માતાનું પૂછાણું હતું ને ત્યાં મહેમાન તરીકે હમીરને વાયક આપ્યું કે હિરિયાની દેવના મહેમાન બનીને, અને તેથી હમીર કહેવાય છે કે ડાક લઈ અને હિરિયા લાસુડીના ઘેર માતાને માંડવે ગયો છે. મઠે આજ ડાકુ આગે હમીર પોતે મહેમાન બન્યો. આયકણે માતાનો જો હાલે છે, પાક હાલે છે, અને તેથી ખાપરો ને કોડિયો કહેવાય છે કંધારી રાતનો પછેડો ઓઢીને સિદ્ધની માલિકા ઉતર્યા છે, અને આ બાજુ કકુ કામમાં છે, અને આજ કહેવાય કે વાડો રેઢો પડ્યો તો આજ કહેવાય છે પણ તેથી હમીર જેથી જાતો તો ને હિરિયા લાસુડીના મઢે તેથી માતા સિદ્ધુડીએ ના પાડી તો કે મારા હમીર રાવા દો, હું તો ના પાડું છું. માતાના બોલ ઉઠાપીને ઉપર વટ થઈને હમીર ગયો હતો. અને આ બાજુ કહેવાય છે કે સીધું માતા પોતે હઠે બોરાણી કે મારો હિરિયો મારો હમીર મને પૂછ્યા વગર નો ગયો. અને ખાપરા ને કોડિયા ને આવી વાવડ મળ્યા કે ભેહું વાડામાં બાંધી છે, તેથી ભેંસું છોડીને ખાપરો ને કોડિયો હાલી નીકળ્યા. બરોબર ખાપરો ને કોડિયો ભેંસું લઈ અને પાટણ ધણીના પાધરની માલિપા પગ મૂક્યો ના હિરિયા લાસુડીના ઘેર કહેવાય છે કે કોડિયાની માલિપા દીવો હતો, એ દેવો ફળાક દઈને ઓલવાઈ ગયો. તેથી હિરી કહેવાય છે કે હમીર ને વ્યામ પડ્યો કે માનો ન માનો પણ મારી સિંધુડી માતા કઈ કહેવા ઉભી છે. મારો બાપ હમીર ને મનમાં વેમ ગયો મારી સિંધુ માતા કઈક કહેવા ઉભી છે. હમીર કહેવા છે કે માતાનું કામ પડ્યું મૂકીને પાછો વળ્યો, પાછો આવીને પોતાના નિહળે આવીને ઉભો રહી ગયો. કકુને કીધું કે આજ હું પાછો વળ્યો પણ વાડાની માલિકા જઈને જોયું તો ભેંસું ન મળે. પણ બન્યું તો એવું કે ભેંસું તો એ પેલા કકુએ ભાળી નહોતી, કકુએ ગોતી પણ ભેંસું જડી નહોતી, અને ખબર નહીં કે ખાપરો ને કોડિયો લઈ ગયા. એટલે કકુ બોલી હતી સિંધુના મઢે જઈને સિંધુ માતાના આંગળી ચીંધીને કીધું કે સિંધુ આજ મારો હમીર ઘરે નથી ને ભેંસું જઈ અને તું ભેંસું હાચવી ન કે આ કરતા તારી કરતા તો જો કૂતરી પાળી હોત તો સારું હતું કે રોટલો દીધા પછી ઘરનો રખો પૂછો કરે. તારી જેવી માતા શું કામ ને આ કરતા તો કૂતરી પાળી હોત તો સારું હતું. આવું કકુ બોલી જઈ હતી. હમીર પાછો આવી ઉભો રહી જાય ભેંસું વાડામાં ભાળી નહીં. વાડાની માલિકા ભેંસું નથી ને પછી કેવા છે કે હમીરે અન્નપાણીની ટેક લીધી કે મારી સિંધુ માતા આજ સુધી તારું ભજન કર્યું, પણ જો કદાચ આજ તો મારી ભેળી બેઠી હોય ને તો તારો હમીર જ્યાં સુધી ભેંસું પાછી ન આવે ને ત્યાં સુધી અન્નપાણીની ટેક લઈને બેવું છે કે કા મારી ભેંસું લઈને કા મારો પૈંડું પડી જાય. સિંધુ માતા હમીરના બોલે હાલી નીકળ્યો. હમીર સાંભળ સાંભળ, ભેંસું તારી આવી જશે. હું ગુજરાતમાં જઉં છું, બાટણનો ધણી ભેંસું લઈ ગયો છું. હું તારા ભજન ઉપર મોહી દઈશ છું, તારા ભજન પાછી ભેંસું લાવું. પણ સાંભળી લે કે તારી કકુડી મને એટલું બોલી હતી કે તારી કરતા કૂતરી પાળી હોત તો હારી હતી. આ વ્યાણ મને વહમું લાગ્યું છે મને દેવીને. હું સિંધુ માતા હવે જઉં છું પાટણની માલિકા, પણ હવે હું તારા ઘેર પાછી નહીં આવું. જા હું જઈશ ખરી પણ પાટણના ધણીને આ રોકી દઈશ, તારી ભેંસું પાછી લાવીશ. ધણીના પાધરમાં આવી હાય બરોબર માં ભગવતી આવી. પણ કેવા છે કે 18 વર્ષની જે દીકરી બા હતા એ જયસિંહ સોલંકીના જે લગ્નના માંડવે ઉતરવાના પડતા તો છૂટા વાળ મૂકીને મંડ્યા ધૂણવા. ધૂણવાનું ચાલુ થયું. વૈદ્યને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, બધા કહેવા માંડ્યા અમને કઈ ખબર પડતી નથી. કઈક જાણકાર ડાકલિયા ને પાવળિયા ને જાગરિયા ને બોલાવ્યા, ભુવાને બોલાવ્યા, પણ કોઈ કાર્ય ફાવતી નથી.
અને તેથી દીકરીના કાંઠે કહેવાય અને તેથી કહેવાય કે જયસિંહજી સોલંકીએ પાઘડી ઉતારી અને ભગવતી જે ખમકારા કરે એના પગમાં પડી કીધું કે માં કોણ છો? મૂકી દે મારી દીકરીનો કાંડું મૂકી દે. જયસિંહ, હું સિંધ મલક માંથી સિંધુ માતા આવી છું, અમીરની માં છું, ભેંસુની વાહે આવી છું. મારો અમીર ભૂખ્યો ને તરસ્યો બેઠો છે. મૂકી દે ભેંસ્યું અને માગી લે કે માં દીકરીને દેવા કે ભેંસું તને દઈ વળીશ, પણ આ ભેંસું મોકલ. અને તેથી કહેવાય પાઘડી ઉતારીને દરબાર જ્યાં પગે લાગીને કીધું કે હે માં મને માફ કર. તેથી માં રાજી થઈને કીધું કે માગી લે દરબાર, જા આજ હું તને માગવાનું કહું. માં તને પૂજું, પણ હાંભળ, એક તો દીકરીનું કાંડું મૂકી દે. દીકરી ઓરડે ધૂણે અને દરબારની દીકરી પાટણ ધણીની દીકરી જા ધૂણતી બંધ કરું, એની પાસે જઈને તું બોલાય એટલે હાજી થઈ જાય. અને મારે બીજું વેણ માગું કે માગ દીકરો નથી. કે હાંભળ, તો દીકરીને વળાયા પછી 1.5 વર્ષની અવધિ પૂરી થાય એટલે તારા ઘેર ઘોડીઓ બંધાવું અને 33 કરોડ દેવને ગમે ને એવો દીકરો આપું, પણ જોજે મારા નામ ઉપર એનું નામ રાખજે. નામ કરી અને માતા સિંધુ બોલી હતી કે જા મારું સિંધુનું વતન છે અને મને વાજતે ગાજતે બેહાડી દીકરીને વળાયા પછી 1.5 વર્ષે તારા ઘેર જો ઘોડીઓ બંધાવું તો માનજે કે હું હમીરની સિંધુ માતા બોલી હતી. દીકરીના કરિયાવરની માલિક આવી ભેંસું દેવી છે ને તો હું આપીશ. પછી તો દીકરીને વળાવ્યા. 1.5 વર્ષ વીત્યું અને જયસિંહ સોલંકીને દરબારને ત્યાં એક દીકરાનો કુંવરનો જન્મ થયો, જેનું નામ સિંધુ માતાનું નામથી શરૂઆત થાય. એનું નામ રાખ્યું છે સિદ્ધરાજ સોલંકી. કહેવાય છે કે મારી માં સિંધુના નામથી દીકરાનો જન્મ થયો હતો. પછી મારી માતાજીને પાટણના ધણીએ હે પાટણની વાવીની માલિકવા બેહાડ્યા એટલે ઈ માતાનું નામ સિંધવાઈ માતા પડ્યું છે. જયસિંહ સોલંકીએ પાટણની વાવીની અંદર માતાજીને બેહણું આપ્યું અને વાજતે ગાજતે પૂજા કરી એટલે આ સિંધુ માતાનું બીજું નામ સિંધવાઈ માતા પડ્યું છો. એ માતા આવી તો ને માતા આવી પાટણ ધારામાં માતા આવી. ડાક વાગી ડમર વાગ્યા માંડવ રોપ્યો સિંધુ માતા માંડવ રોપ્યો. એ જીણા મોર બોલે આ લીલી ના ઘેરમાં, એ લીલી ના ઘેરમાં, લીલી ના ઘેરમાં
મારા નાથને વાત રાખવી. માં ભગવતીએ દરબાર જયસિંહ સોલંકીને એના દીકરો આપ્યો, જેનું નામ સિદ્ધરાજ સોલંકી રાખ્યું. પાટણની વાયુમાં માને બેહાડે એટલે એનું નામ સિદ્ધવાઈ માતા પડ્યું. સિદ્ધરાજના નામ ઉપરથી પાટણ ધણીએ સિદ્ધપુર વસાયું. અને આ સિંધુ માતાને વખત જાતા જયસિંહ સોલંકી દરબારે કહેવાય છે કે વાઘેલ ગામની અંદર, પાટણથી વાઘેલ ગામ છે, અને એ ગામની અંદર વાઘેલ ગામમાં એક તળાવ ખોદાયું અને તળાવ બાંધી અને તળાવની પાળે માતા સિંધુ માતાને બેહાડ્યા છે. મારો બાપ વાઘેલ ગામની તળાવની પાળે માને બેહાડ્યા છે. મારી માતાજીને વાતું રાખવી, સિંધુ માતાને વાતું રાખવી. અને પાટણની ધરતી વખતને જાતા વાર લાગે. આમ કરતા કરતા એક વખતની વાત છે, પાટણ પરગણાની માલિપા એ વાઘેલ ગામ 25 ગાઉ છેટું, અને ત્યાંથી એક દરબાર ભારમલ ભા દરરોજ પાટણ આવે. પોતે ઘોડે ચડીને આવે ને વળતી વખતે જાય ને ત્યારે કહેવાય છે કે પાટણના માર્ગની માલિપા વાડા વાવી અને શાકભાજીનો વેપાર કરતી એક 18 વર્ષની એક રૂપાળી દીકરી કહેવાય છે કે ભગવતીએ જેના રૂપનો કોઈ જોટો નહોતો આપ્યો, આવી એક દીકરી કહેવાય છે કે વાડાનું બકાલું લઈ શાકભાજી લઈ અને માર્ગમાં વેપાર કરવા બેહે. અને બરોબર કહેવાય છે કે વાઘેલ ગામના દરબાર ભારમલભા ઘોડે ચડીને રોજ નીકળે અને હટાણું કરતા જાય, વળતી વખતે શાકભાજી લેતા જાય છે. મારો બાપ ભારમલ ભાની નજર પડી છે, રૂપાળી દીકરીના માથે મનરું ઠર્યું. દીકરીને પૂછ્યો, શી નાતે છો? દરબાર કાળી વેલ કહેતા વાઘરી છે, દેવી પૂજક છે, મારી હારે લગ્ન કરશો? દરબારનું મન પવિત્ર હતું. બાપુ તમે દરબાર, અમે કાળી વેલ નાતે નેડો નહીં. તમારી હારે લગ્ન કર્યા પછી કદાચ તમારી નાત મને કાઢી મૂકે તો? સાંભળ સાંભળ, તારું નામ શું? મારું નામ છે દરબાર પોતી બેન. પોતી 4 ભાઈઓ છે અને મારા કુટુંબની માલિપા, મારા કુળની માલિપા, મારું માથું મોટું છે અને મારી સામે કોઈ અવાજ કરે એમ છે ને. અને હું વચન આપું છું કે દરબાર છું અને તને જાકારો નહીં આપું. તેથી પોતી બોન કહેવાય છે કે દીકરી વિચાર કરે અને હામે કાંઠે પાટણની જ્યાં સરસ્વતી નદી છે ને હામા કાંઠે કહેવાય છે કે પોતાને ભગવતી પોતાના બાપનો જે કબીલો રહેતો એની માં મેલડી પૂજાતી, અને પોતાની દેવને કીધું કે મારી માં મેલડી, આજ તારા ભરોસે કદાચ તારી પોતી ઘર માંડવા જાય છે. મારા માવતરની દેવ જરૂર પડે ને હાથ પાડું તેથી મારા કાપડે આવીને વેરાય છે. અને પોતાની દેવ, પોતાના બાપની દેવ મેલડીનું સ્મરણ કરી અને દરબાર ભારમલ ભાની હારે પોતી બાર હારી નીકળ્યા છે. મારો બાપ પોતીમાં એ દરબાર ભારમલ ભાનું ઓઢણું ઓઢ્યું. સમય જાતા વાર લાગે, આમ કરતા કરતા કુટુંબ કબીલો હારો હાલે છે. ભારમલ ભાનિયારે લગ્ન થયા પછી કહેવાય છે કે પોતીમાનું જીવન સુખમય બન્યું છે અને કોઈ વિરોધ કરતું નથી, કારણ કે કદાચ બાપુની સામું કોઈ બોલી એક એમ છે નહીં. પછી પોતીબાના કહેવાય કુખેથી 2 દીકરા જ નિમા છે. એક મોટો દીકરો છે જેનું નામ છે વરવાભા, જેની ઉંમર 12 વર્ષની છે, અને બીજા દીકરા જેનું નામ છે જોગીભા, જેની ઉંમર 10 વર્ષની. કહેવાય છે કે 2 દીકરાને પાળી પોષીને મોટા કર્યા છે પોતીમાએ. મારા નાથને વાત રાખવી,
અને બારમલ ભા ગુજરી જાય. પોતીમાના માથે દખનો વાદળ ખડકાઈ ગયો. દખના ડુંગરા ખડકાણા. પોતીમાં બારમલ ભાના મર્યા પછી દરબારો વિફર્યા. ભાઈઓ, પોતીમાને કીધું કે તું જાતે વાઘરાડ છો, દેવી પૂજક છો, કાળી વેલ છો અને દરબારના ઘરમાં. અને તેથી બે દીકરાને અને પોતીમાને કહેવા છે કે મારી અને ગામની બહાર કાઢી મૂક્યા છે, ભાગી ભગાડી મૂક્યા છે. અને તેથી અધારી રાતનો પછાડો ઉઠ્યો છે. અને માં આંખમાંથી આહુડા જાય છે અને પોતાના બે દીકરા, એક વરવો ભાન બીજા જોગી ભાન લઈ અને વાઘેલ ગામના તળાવની પાળ છે ને અહીંયા હાટવીનું ઝૂંપડું કરી અને કહેવા છે કે રાતા પાણીએ રોતા 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 કહેવા છે કે આજ ભગવતીના એ પાળને માથે તળાવની પાળે ઝૂંપડું બાંધીને માં દીકરા રહેવા માંડ્યા છે. મારા બાપ ચૈત્ર મહિનાનો દાડો આવ્યો. એક વખતની વાત છે. ચૈત્ર મહિનાના નોરતા ચાલુ થવાની તૈયારી હતી, બરોબર મધરાતનું ટાણું છે. અને પોતીમાં આજ રોતા 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 હુતાતા હો. અને બરોબર કહેવાય છે કે રાજા જયસિંહ સોલંકીને બાંધેલું તળાવની પાળને માથે માતા સિંધુ બેહાડેલા ને એ મધરાતનું ટાણું થયું ને તેથી માં ભગવતી રાતે કહેવાય છે કે ડોહરડીનું રૂપ લઈને માં ભગવતી તળાવની પાણીની માલિપાથી પ્રગટ થયા અને આવી અને પોતીમાં જ્યાં હુતાતા ને એને કીધું કે દીકરી જાગી તો બાપ. કોણ છો માં? બેટા, હું સિદ્ધ મલકની માલિપાથી આવેલી હમીર કકુની માતા સિંધુ છું. ઉઠ ઉઠ બાપ, મને મારે મજન કરી લે મારું. કારણ કે જયસિંહ સોલંકીએ દરબારે મને બેહાડ્યા પછી કોઈ દી મને ધૂપના ધુમાડે જમાડી નથી. પણ કદાચ જો મારી દીકરી તું મને જમાડીને તારું ઇતિહાસના પાને વાત રાખું તો માનજે કે હું હમીરની સિંધુ માતા બોલી હતી. તને પૂજું પણ મારે મારા બાપની દેવી મેલડીને પૂછવું પડે. બેટા સાંભળ, તારા બાપની દેવી તો મારી ભેળી જ છે. સરસ્વતીને સામે કાંઠે મેલડી મારી બેન છે. અરે હું હિરિયા નાસુડીની ભેળી હતી તેથી હમીર પૂછવા આવતો તો મેલડી તો મારી ભેળી કાયમ હોય. અને માં ભગવતી સિંધુએ હાથ પાડ્યો અને તેથી મારી બુટિયા બોકડા વાળી માં ભગવતી કહેવા છે કે જે ઠેકાણે પોતીના માવતર હતા ની કબીલાની માતા મેલડી આવીને ઉભી રહી છે. બાપ મેલડી આવી બેટા માં સિંધુ માતા મને પૂજવાનું કહે છે. બેટા કાંઈ વાંધો નહીં, એને પૂજી લે, ભગવતીને પૂજી લે. હું મેલડી તારી ભેળી છું, હાથ પાડીશ તેથી આવીશ. એટલે પોતીમાએ સિંધુ માતાને કીધું કે માં બોલ, હું તને પાળીશ, તારું ભજન કરીશ, તારી પૂજા કરીશ. તો સાંભળ બેટા, હું તને પ્રમાણ આપું કે હું તારી પડખે છું, તારું કલ્યાણ કરું એનું વચન કે હા તને પ્રમાણ આપું કે હવારના પોરની માલિપા હુરદ નારાયણ ઉગે ને એ પહેલા પરોઢિયાનું ટાણું થાય તારા ઉગમના તળાવની ઉગમની પાળે જે આરો છે ને એ આરોના પગથિયા કંકુ વર્ણા કહેવાય છે કે લાલ થઈ જાય અને એના માથે પગથિયા 51 હાથા મોતીડાની માળા પડી હોય ને તો એમ માનજે કે આ તને સિંધુ માતા એ હાથા મોતીડાની માળા આપવા આવી હતી મારો બાપ. મોતીડા લઈ આમ જો તારા ભવ આમ જો પેઢીઓની પેઢી જાય ને તો તારા દીકરા કોઈ દી દુખી નહીં થાય. હું માતા સિંધુ તને માળા આપીશ. આમ કરતા હવાર પડી જાય છે અને માતાજીના વેણ હાચા પીડ્યા કે ખોટા એ જોવાના માટે પોતીમાં ધીમા પગલા માંડી ગયા. તળાવની પાળે અવતાર તળાવ ઉગમણો યારો આખો લાલ હિંગોળ કંકુ વર્ણની પાણીથી કંકુ કંકુ થઈ ગયેલો લાલ પાણા થઈ ગયેલા ને એ પથ્થરને માથે પગલા પડેલા ને એના માથે 51 મોતીડાની માળા પડી હતી. અને તેથી કહેવા છે કે સિંધુ માતાના નામના આંખમાં હરખના હુડા પડ્યા અને પોતીમાં માળા લઈ અને ઘરે આવ્યા છે. બાપ આજ મારી સિંધુ માતાનું ભજન કરવાનું ચાલુ કર્યું છે.
ઠાકોરજીના ભજન કરે છે, પણ આ તો પરમાર્થી જીવડા હતા. એ માળા જોઈને લોભિયા નો બન્યા અને ખાટા કામની માલિપા પોતીમાં પોતાના દીકરાનું પૂરું કરતા જાય, લોકોના સેવાના કામ કરતા જાય. આમ કરતા કરતા એક વખતની વાત છે, નોરતા આવ્યા અને તેથી સિંધુ ને મેલડી બે ભેળા થઈ પોતીમાને સપને કીધું કે દેવી બોલ્યો બેટા જાતર કરીને અમારે બે દેવીને જમવું છે. હે આજ અમને બે દેવીને ભાણું જમાડ, મુઠ્ઠી કણુકો જમાડ, મારે સિંધુ ને મેલડીને જમવું છે. માં શું જમાડું મારી પાસે? તું જમવાનું માગેશ તો સાંભળ બેટા, તારો વરવણ જોગી બે દીકરા છે, બે દીકરાને લઈને હવારના પોરની માલિપા પાટણ પરગણામાં ઉગવણી દિશે તળાવ છે, એ બોડિયા 16 તળાવ, અને એ તળાવની પડખે એક નાળું છે. અને નાળા પાસે જજે હવારના પોરની માલિપા બે શિકારા કાળિયાર સિંગડીઓ વાળા, એક ખેડિયો ને મેડિયો બે બાજતા હોય. અને તું જઈને ઊભી રહી જા અને મેડિયો ભાગી જાય, ખેડિયો શિકારો ઉભો રહી જાય. તેથી તારા વરવાના હાથે કહેવાય છે કે તારા જોગીના હાથે કહેજે કે હાથમાં ખાંડુડી સરી લઈ અને એ શિકારું વધેરે શિકારાના માથે વરોતી અને પિયાલો વરવાના પાય એટલે વીર્ય વરવો ભૂવો બનશે. અને પિયાલો પીધા પછી મને સિંધુ મેલડી નમીના ઓડકાર આવશે મારા બાપ. કુકડો બોલ્યો છે અને બરોબર પ્રોડિયોનું ટાણું થયું એટલે બે દીકરાને લઈને પોતીમાં કહેવા છે કે માએ બતાડા તળાવની પાળીની પાસે નાળું હતું, ત્યાં જઈને ઉભા રહ્યા. ત્યારે બે શિકારા કાળિયાર ખડિયા મેડિયા બે ઉભેલા કહેવા છે ખામ ખામી ઢીકું લેતા હતા. અને તેથી કહેવા છે કે માતાજી જોઈ રહ્યા અને પોતાના હાથની માલિપા ખાંડુડી સરી હતી, સરી લઈ અને જોગી દીકરાને કીધું કે જોગી બેટા એક મેડિયો જતો રહ્યો ને ખેડિયો શિકારો ઉભો છે ને એને વરોધી નાખો અને વરોવી તમારા દીકરા તમારા મોટા ભાઈ વરવાને પિયાલો પાવ એટલે ભૂવો બને તમે જોગી બનો. અને તેથી જોગી બાપો એટલું બોલે છે કે મારી ઈ ધંધો મારો નહીં, હું જનાવરના માથે ઘા ન કરું, ઈ પિયાલા મારે ન પીવાય અને ઈ શિકારને હું નહીં મારું. હે તમારે કદાચ પૂજ્યો હોય ને તો દેવ તમે પૂજો, હું તો મારા બાપની દેવને પૂજીશ. હે હું મારા બાપની દેવને પૂજીશ. અને કહેવા છે કે માતાજી અહીં કામ કરવું અને પોતી માના રોમ રોમ રૂવાડે રૂવાડે માં ભગવતી રમતા હતા. હાથની માલી પાસે છરી હતી, એ છરી લઈ અને શિકારાના વરોધી અને કહેવા છે કે એને કંકુનો સાંડલો કરીને વરવા બાપાને પિયાલો પીવડાવી દીધો ને તેથી વરવો ભાઈ ભૂવો બન્યા હતા. અને અહીં પોતી માને માં ભગવતી કાંઠે રમતી હતી. તેથી જોગીને કીધું કે જોગીડા ભાગ, તારે ભાગવું હોય તો ભાગી જા, વાઘેલ મૂકીને તું કદાચ વિયો જવાનું કહેતો ને તો જતો રહે, પણ જા હું દેવી સિંધુ મેલડી બોલું છું કે જે ગામની માલિક દેશ દ્વારા એકના કોઈ દી બે નહીં થાય, તું એકનો એક રહીશ અને કદાચ મરીશ ને તો કોઈ વાઘેલનું પાદર ભાળીશ ને અધવચ્ચે તારી નનામી ભાંગણ તો માનજે કે સિંધુ મેલડી બોલી હતી મારા માતા સિંધુ મેલડી બોલી. તને કોઈ વાઘેલ ભાળવા નવ દો તો માનજે કે તારી સિંધુ મેલડી બોલી. જોગી બાપા ભાગી જાઓ જઈને કહેવાય છે વાઘેલ મૂકીને વિયા ગયા અને વણોદ ગામની માલિપા રહ્યા. અને લોકો એવી છે કે જેથી કહેવા છે કે જોગી બાપા મર્યા ને તેથી એની ઠાટડી કહેતા નનામી બા જે લઈને આવતા હતા. તેથી વાઘેલ અને વાગોસણ ગામ છે બરોબર વચ્ચે આવતા નનામી ભાગી. આજની તારીખમાં પણ ન્યાય એની ખાંભી કુદાય છે. મારા નાથને વાતું રાખવી વરવા ભાને સિંધુ મેલડી કામ કરી રહી છે. મલકયા ખાની માલિપા ભુવા તરીકે નામ વધ્યું. વરવા બાપાનું નામ વધ્યું છે. માણસો કહેવા છે કે સિંધુ મેલડીના નામના મઠડો બંધાઈ ગયો હતો અને તેથી બાપાના નામે કઈક મલકની માલિપાથી દખી આવે ને તેથી દખ ભાંગીને ભૂકો થઈ જતા. અને તેથી એક મોતીડું હજુ હાચવી રાખ્યું છો મારી દેવનું દીધેલું પોતીમાં. અને વરવા બાપા કહેવા છે કે માન દીકરો દુખિયાની સેવા કરતા હતા. મારા નાથને વાત રાખવી વરવા બાપાના હારી ઠેકાણેથી માગા આવતા અને હારા ઠેકાણે માગા આવતા હતા. ને કહેવા છે કે વઢિયાર પરગણાની માલિપા વરવા બાપાના લગ્ન થયા છે.
વરવા બાપાના ઘેર સંસ્કારી બાઈ માણા આવ્યું છે, માતાજીના ભજન કરે, દુખિયાની સેવાઓ કરે છે. મારા નાથને વાતું રાખવી. વરવા બાપાના ઘેર એક કૂતરો પાળેલો. પોતીમાં જેદી વરવા બાપા શિમ શેઠે જાય ને તેથી પોતીમાં કાં તો ઘરના કોઈ પણ માણા કૂતરાના મોઢાની માલિકમાં પોટકો આપી દે ને એટલે ભાત લઈને વાડીએ આપવા જાય, એવો સમજણો કૂતરો. વરવા બાપાને ત્યાં હાથ દીકરા મારી સીધુમાં મેલડીએ દીધા 1 લાખો. બીજો લખમણ, ભીખો, જેહો, જહમત અને ઉજમ અને વચટ દીકરાનું નામ થોભણ બાપા રહી ગયું છે. મારો બાપ દીકરા માતાના કામ કરે. એ મારી દેવી ના પાવા વગાડે, મારી દેવી ના ડાક વગાડે, મારી દેવી ના કાશી જોડા વગાડે. દીકરાને મારી કોઈ ડાક વગાડે, કોઈ પાવા વગાડે, કોઈ માનું કામ કરે, કોઈ કાશી જોડા વગાડે. માતાને ગમે એવા ને એમાં થોભણ બાપા છે ને વચ્ચે દીકરા એ માતાજીનું કહેવાય છે કે જોરુકું કામ કરે ને માનું ભુવા પણ એ કરતા હતા. અને આમ કરતા મારા નાથને વાત રાખવી છે. વરવા બાપા ના હાથે દીકરાની માલપાથી થોભણ બાપા ગામ આરીઠા રહેવા ગયા છે. દરેક પોતપોતાની રીતે કહેવા છે કે હવ હાથે દીકરા પોતાના માળા બાજી બાજી બાર ગામ રહેવા જતા રહ્યા છે ને થોભણ બાપા પોતે આરીઠા ગામમાં ગયા છે. મારી માને વાત રાખવી છે, પોતીમાં ભગવતીની દયાથી વિદાય લઈ ગયા છે. હાલની તારીખમાં તળાવની પાળે કોકદી જાજો વાઘેલ ગામ કે વરવા બાપા ને પોતીમાં જે ઠેકાણે કહેવાય છે કે ત્યાં 2 પાણા છે, એક આડો ને એક ઊભો, જ્યાં દેવને સિંધુને મેલડીને જમાડતા એ જગ્યા આજની તારીખમાં છે. અને હાથે દીકરાની ગામડે ગામથી કહેવાય છે કે સમાધિઓ લાવેલા એ હાલની તારીખમાં છે. વરવા બાપાની સમાધિ પણ ત્યાં પૂજા છે. એવું સરસ મજાનું જાત્રાનું સ્થળ છે. વાઘેલ ગામની માલપા વાજેલિયા પરિવાર આવી અને પૂજા કરે છે. જે જોગી બાપા છે ને એ વાગોસણ આવતા શિમની માલિપા નનામી ભાંગેલી એની ખાંભી ત્યાં પૂજાય છે. અને બહુ મજાની વાત એ છે કે વડોદ ગામના એ જોગી બાપાના એ જે વસ્તીના માણસોની માતાને જમાડતા હોય ને, કદાચ જો વાઘેલિયાનો કોઈ દીકરો ત્યાં બેઠો હોય ને માતા જમી શકતી નથી, ભાણું જમાતું નથી, એના નિવેદ થઈ શકતા નથી. મારા નાથને વાત રાખવી છે. હાથે દીકરા એ પોતપોતાના ધંધે લાગી ગયા છે, પરમાર્થના કામ કરે છે. આરીઠા ગામની માલિપા થોભણ બાપા ગયા હતા. બહુ મજાની વાત છે. એક વખતની વાત છે. આદરિયાણા ગામની માલિપા કોઈક પટેલના ઘરને માથે કહેવા છે કે એક ખત્રીએ મેલી વિદ્યાનું કારણ કરેલું. કહેવા છે કે પટેલના ત્રાહીમામ થઈ ગયો, દખના ડુંગર ખડકાણા, દખનો કોઈ માર્ગ ચડે ને ખત્રીએ મેલી મૂઠ મારેલી. અને કોકે કીધું કે ભલા માણા જાવ જાવ જાવ, વરવા બાપાની પાસે જાવ, એની સીધું મેલડી કામ કરશે હો બાપ. સીધું મેલડીની આગળ કર કરે છે. તેથી વરવા બાપાના હાથ દીકરાને મારી પાસે થોભણ બાપા હાથે દીકરાને લઈને હાલી નીકળ્યા હતા. પટેલના ઘર આદરિયાણા આવ્યા અને ઘરની પાસે આવીને ઉભા રહી ગયા. તેથી કહેવા છે કે ખત્રીના દેવ બોલ્યા કે ભુવા પટેલના ઘરેથી એમ પાછા અમે નહીં જાય, અમારા થતા નિવેદ આપો, અમારું જે કઈ દે અમને ભાણું જમવાનું છે ને આપો, પછી જાય. અને એના માટે 2 વાહડા લાવો, વાહડાને ફાડી અને નવા લુગડાનું જોડિયું વાણ બનાવો અને વાણની માલિપા ભૂવા હોઈ જાવ. અને પછી અમારા દેવને જે જમવાનું છે ને એમ આપતા આવો તો અમે સીમાડા બહાર નીકળશું, નહીતર નીકળશું નહીં. તેથી મારી સીધું મેલડીને વાતું રાખવી. ગામ ભેળું થયું છે. ગામમાં ખબર પડી કે વરવા ભાના દીકરા આજ માતાનું કારણ કાઢવા આવ્યા છે, પટેલના ઘરથી મેલા કારણ કાઢવા આવ્યા. ની ખત્રીને ખબર પડી
આ બાજુ વાહડાને ચીરી ફાડી અને કહેવા છે કે નવા લુગડાનું વાણ બનાવ્યું, વાણની માલિપા થોભણ બાપા પોતે હુતા છે, ડાકલા વાગતા જાય છે. પાવળિયા દેવ કે વગાડ બાપ વગાડ. આ થોભણ બાપા આકલા પડકારા કરતા જાય. ખત્રીને ખબર પડી એટલે એ ગામના ટોળાની ભેળો કહેવા છે કે પોતાની જોડીની માલિપાથી અડદના 3 હોન 60 મુઠ્ઠું બનાવ્યું અને મૂઠ ઉલાળતા હોય. થોભણ બાપા પડ્યા પડ્યા વાણમાં બોલે કે તારે જેટલી નાખવી હોય એટલી મૂઠ નાખજે, બાકી આજ હું સીધું મેલડી જો કારણ ન કાઢું ને તો કેમ માનજે કે કોઈક હું વરવાની ને કાં તો પોતીમાની દેવ નહોતી બોલી મારો બાપ. ભયું વિચાર કરે કે થોભણ બાપા કોની હારે વાતો કરે છે, પણ બરોબર કહેવાય છે કે થોભણ બાપાના માતા શરૂ થઈ અને કહેવાય કે પટેલને ખત્રીને કીધું કે ભાગવા માંડ મુઠ્ઠી વાળી રમવું, સીધું મેલડી બોલું. જો ગામની માલિપા જતો રહીશ તો એમ માનજે તારી દેવે તને હાચવી લીધો, બાકી જો ગામના ઝાપામાં જતા જોતા ને પસાડીને મારું તો એમ માનજે કે આજ કોઈ સીધું મેલડીએ તને માર્યો તો. ખત્રી બરોબર ગામના ઝાપામાં જાય તેથી લોહીની ઉલટી થઈને પસાડીને માર્યો. તારા ગામને ખબર પડી કે કામ મેલા કારણ કરનારો તો આ હતો. અને તેથી કહેવાય છે કે ભુવાજીને જોડીમાંથી બહાર કાઢ્યા પડી. જોડીની માલિપા કહેવાય છે કે હવાશેર અડદને મુઠ્ઠું રહી જઈ હતી. હાલની તારીખમાં રિવાજ છે કે જેથી વરવાભાની માતાને જમાડવાની હોય ને તેથી ભુવન પઢાર બે ભેળા થાય ને અવળી ઘંટીએ હવાશેર અડદ દળી અને એના પૂતળા બનાવીને માતાજીને ભેગા નિવેદમાં આજની તારીખમાં મૂકવા આવે છે. અમારી વાઘેલી એના કળની માલિપા જો કળનો કરની ઇતિહાસની વાત પડી. એ મારી સીધું મેલડી પાવળિયા વગાડજે, વીરા વગાડ મારી દેવીનો ડાકલો વગાડજે. અઘોરવન માલ મારા વરવા, અઘોરવન માલ મારા બાળોડા. એ સિંધુ રમવા આવ મારા દીકરા, મેલડી રમવા આવ મારા દીકરા. માના ડમર વાગે, કરવી છે કે થોભણ બાપાની ચોથી પેઢીની એક વાત છે. 200-250 વર્ષ પહેલા માલા બાપા થઈ ગયા. આ માલા બાપા એકવાર આરીઠા ગામથી વાઘેલ ગામમાં આવ્યા હતા માતાજીનું કામ પાર પાડવા. અને વળતી વખતે માતાજીને જમાડીને પાછા વળ્યા તાર માર્ગની માલિપા ભાઈઓને લઈને હાલતા થશે ને તેથી એક ભૂતાવળ કહેતા ભૂતિયો દાદો પ્રગટ થયો. અને ભૂતિયો નાના છોકરાનું રૂપ લઈને આવીને ઉભો રહી ગયો ને કે બાપા મને પ્રસાદી નો આપો. બાપા ઓળખી ગયા કે માણા નથી ભૂત છે, કે પ્રસાદ આપું ખરો પણ હાથો હાથ પ્રસાદી નહીં આપું. હે કે પ્રસાદ હું નાખું લઈ લે. પછી બાપાએ કહેવા છે કે માતાજીનો પ્રસાદ હતો ને પોતાના પગની પાસે મૂક્યો ને ભૂતિયો જેવો વાંકો વળીને પ્રસાદ લેવા જાય ને બાપાએ કહેવા છે કે પોતાની ખાંડુડી શરીર બહાર કાઢી અને ભૂતિયાની ચોટલી પકડી અને ચોટલી પકડીને કાપી લીધો. તેથી ભૂતિયો નાનો એવો દીકરો બનીને ઉભો રહી ગયો છે બરાબર. તેથી માલા ડોહાએ ભૂતિયાને વશ કરી લીધો. બાપા મને જવા દો કે હવે જવા ન દઉં, હાલ મારી ભેળો. કે બાપા તમારી કરિયાતને કંદડીશ નહીં, કે ના લઈ જાઉં. તેથી નાનું છોકરું બનાવીને બાપા માલા બાપા હારે લાવ્યા. ભૂતિયાની પાસે કામ કરાવે અને ભૂતિયાને કીધું કે મારો હુકમ હોય ને એટલી જ વસ્તુ અડવી. અને બાપાએ ભૂતિયાની જે ચોટલી હતી એ માતાજીનો જે સંદર્ભ હતો એ સંદર્ભની માલી પાસે સીવી લીધી હો.
અને માતાજીના મઢમાં પછેડો મૂકી દીધો. ભૂતિયાથી અડાય નહીં, જ્યાં સુધી સોટલી છૂટી ન થાય ને ત્યાં સુધી ભૂતિયો છૂટો ન થાય. માલા બાપા કામ કરો આમ કરતા કરતા 12 વર્ષના વાણા વીતી ગયા. દીકરો મોટો થયો છે, 12 વર્ષનો બની ગયો. અને માલા બાપાની ભેગો કાયમ માલા બાપા ડાક વગાડે, કોકના માંડવે જાય ભૂતિયો કાશી જોડા વગાડે. એક વખતની વાત છે કે બિલિયા ગામની અંદર માતાજીનું પૂછણું, માતાજીનું પૂછામણું, અને માતાજીના કહેવા છે કે નવરંગી ડાકુ વાગતી હતી અને આખી રાત ડાક વાગી હતી અને ભૂતિયો કાશી જોડા વગાડતો હતો. અને માલા બાપા માતાની રેગડીઓ કરતા પણ મુજપરના નવાબે હવારમાં આવી કહેવા છે કે એક અમલદારને મોકલો કે આખી રાત ડાકલા કોણ વગાડે છે, જાઓ પકડી લાવો. ડાકુ વાગતી હતી, માલા ડોહાને પકડ્યા. કઈ ડોહા રાતે ડાક કોણ વગાડતું હતું? હું કે તારી માતા હાચી? કે હા બાપુ મારી માતાને ગુણ ગાતા હતા. કે તારી માતા હાચી હોત પારખું દેવું પડશે. કે બોલો બાપા. સાણાનો ભઠ્ઠો કરાવી એની મારી પાસે લોઢાની ધગધગતી હાકળ ગરમ કરાવી કે હાકળ પકડી લે તો તારી માતા હાચી. કે બાપુ હાકળ પકડું ખરો પણ એક વાત, મારી માનો સંદર્ભ હશે ને મારા મઢે પડ્યો છે. મારી માતાનો મઢે સંદર્ભો આવી જાય ને પછી વાત આકળા કે લઈ આવ કરે. કદી કહેવા છે કે માલા બાપાએ ભૂતિયાને કીધું કે જા બેટા માતાનો સંદર્ભો લઈ આય. કાંઈ ભૂલી ગયા બાપા. માતાનો સંદર્ભો ભૂતિયાને લાવવા આપ્યો ને ભૂતિયો મુઠ્ઠી વાળીને મંડે દોટ કાઢવાનો મઢમાંથી આવીને સંદર્ભો લીધો. સંદર્ભો આમ જો તો વચ્ચે એની સોટલી વાળી જાય. ચોટલી કાઢી લીધી, કારણ કે હુકમ પણ હતો સંદર્ભો અડવાનો. હુકમ થયો ને કહેવાય ચોટલી કાઢી લીધી ને ભૂતિયો થયો છૂટો. પણ આવ્યો માલા બાપાની પાસે આવી સંદર્ભો આપ્યો. બાપાએ આમ સંદર્ભો ઓઢ્યો ખરો પણ જોઈ લીધું ભૂતિયો છૂટી ગયો છે, ચોટલી ભાળી નહીં. અમલદારે લોઢાની હાકળ ગરમ કરાવી કદી કહેવા છે કે વરવા બાપાની દેવને યાદ કર્યા છે, આજ થોભણ બાપાની દેવને યાદ કર્યા છે અને આ દાદાને યાદ કરીને સીધું મેલડીને મારી પોતીમાની દેવને પુકાર કર્યો કે માં ફજી આગેવાન. અને લોટાની હાકળ લઈને મીંડા દોવા અને હાથની માલપા ધગધગતી હાકળ લઈને કહેવા છે કે માલો બાપો જે હાકળ દોવા માંડ્યા. અને તેથી અમલદાર પગે ઉતરી લાગે, ગામ પગે લાગ્યા કે બાપ ખમા તને ભૂતિયો છૂટ્યો ને ભૂતિયો ભાગ્યો. અને બાપાએ કીધું ભૂતિયા ક્યાં જાશ? કે બાપુ હવે તમારે ને મારે સેટું પડે. ભૂતિયા કે બાપુ કાંઈ વાંધો નહીં, જાઉં હું વચન આપું છું કે મને તમારી દેવ ગમી છે, તમે ગમ્યા છો. તમારી કરિયાતને કોઈ દી મારા ભૂતિયાનો વળગાડ નહીં થાય, વંટોળિયો થશે ને તોય તે બાપ તારે ફરજાથી સેટો હાલશે. અને મારું વચન છે કે બાપા તમે જે દેવીને જમાડો ને તેથી મને ભૂતિયાને જમાડજો. મને તમારી દેવનો પ્રસાદ બહુ વાલો છે. ત્યારે બાપાને કીધું કે જેથી તમારી માતા જમણ તેથી તાવાની હુવાળી હોય ને એ હુવાળી હવાચેર લઈ અને એના ટુકડા કરી અને માંડવાની બહાર નાખજો. અને તમારું વાઘેલનું બૈરું જો જે કોઈ ખાશે એને કોઈ દી ભૂત જો વળગે ને તો એમ માનજો કે આજ ભૂતિયો નહોતો બોલ્યો, તમારેથી શેટો હાલું. એવી મારી સીધું મેલડીની વાત પડી મને. સંદર્ભો ઓઢીન બાપા પાછા આવ્યા, ભૂતિયો છૂટી ગયો છે. આજની તારીખમાં એ વાઘેલિયાના બૈરા કહેવાય છે. વાઘેલીના બૈરા માંડવો વધાવે ને પછી જે હવાશેર હુવાળીઓ પ્રસાદી માતાની હોય ને બહાર નાખે ને એના ટુકડા ખાવામાં આજે રાજીના રેડ થઈ જાય. મારી ભૂતિયા દાદાની પ્રસાદી છે. આવો મારો કહેવા છે કે પોતીમાનો ઉજળો ઇતિહાસ છે. વરવા બાપાનો, એના હાથ દીકરાનો, થોભણ બાપાનો આવો ગર્વો ઇતિહાસ છે. અને મારો બાપ દેવી પૂજક સમાજની માલિકમાં આ તો ધરોહરની વાતો છે. દેવના ડમર વાગતા હોય, રૂડા ડાકલા વાગતા હોય અને ત્યારે મારી દેવીઓ જમતી હોય. અને ચંદ્રોડા ગામની માલિકમાં આવા રૂડા જ્યાં માના દીકરા કબીલા છે. કોકદી જાજો વાઘેલ ગામની માલિકમાં હાથે દીકરા પોતીમાં ઈ કુતરાની સમાધિ અને મારી સિંધુ મેલડીનું તળાવ ઘટા ઘનઘોર ગાજતી હોય, ડમર વાગતા હોય અને માં કેવા કે કેવા રૂડે માના ફૂલડા માંડવા પણ કેવા કહેવાય છે. ડાક કેવી વાગતે ફૂલડે માંડવ માના ફૂલડે માંડવ રે, ફૂલડે માંડવ માના ફૂલડે માંડવ.
પર મોરલી માંડી માંડી રે માએ મુખ પર મોરલી માંડી રે પાટણ પરગણાની ધરતીની માલિપા કોક દે વાઘેલ ગામ જાજો અને આવી માની દયાથી આ વાઘેલિયા પરિવારમાં 27, 42 અને વઢિયાર પરગણામાં 63 ગામ આવેલા છે અને દેવી પૂજક સમાજ સિવાય વાઘેલ ગામનો પણ ઇતિહાસ છે કે પટેલ પરિવારની અંદરથી એક પરિવારને સમાજે બહાર કાઢી મૂકેલું અને એની દીકરીને જમણવારમાંથી ઊભી કરી મૂકેલી અને તેથી આ દીકરીના માવતરે સિંધુ મેલડી આગળ પોકાર કરેલો અને આજની તારીખમાં પણ સંવત 2068ની સાલથી આ 27 ગામના પાટીદારોનો પ્રશ્ન એ માતાજીના મઢે ભેળા થઈ અને હજુ પણ માને કહે છે કે એ મારી કદાચ મેં તારા ગુનેગાર હોય તો છોડી મૂક અમે ન્યાય માગવા અને ન્યાય તું કર તારો ન્યાય અમે પાળવા માટે બંધાયેલી છે આ માં ભગવતી દીકરીઓના પોકારે પણ ઊભી રહી ગયેલીના દાખલા છે આવી માતાજીનું કદાચ કોઈ સ્મરણ કરજો વાઘેલ ગામમાં જાજો અને ફરવા બાપાના હાથે દીકરા અને પતિમાનો વિસ્તાર પતિમાના વાઘેલિયા પરિવાર આજની તારીખમાં માને આગળ અરજુ કરે છે અને હું તો એમ કહું છું કે મારી કાળી વેલની દેવી હે માં સિંધુ મેલડી હવને તું ખમા કરજે હવને ખમા ખમા હે માં જાજી ખમા જાજી ખમા